હું વિરલ વસાવા, મામલતદાર વાગરા. હાલ વિઝન પ્રોડક્ટ પ્રાઇવેટ લિમિટેડ વાવ ગામ પાસે એ કંપની આવેલી છે અને કંપનીમાં બેઝિકલી સોલ્વન્ટ જે એમના અંડરગ્રાઉન્ડ સ્ટોરેજ હતો અને વેરહાઉસમાં તેમાં આગ લાગવાની ઘટના બની છે અને એ આગને ઓલવવા માટેના હાલ આપણે પ્રયત્ન કરી રહેલા છે અને એ પ્રયત્નના ભાગરૂપે આપણે ફાયર ફાઇટરનો મેક્સિમમ ઉપયોગ કરી રહ્યા છે અને પાણીથી અને હોમ મટીરિયલથી આપણે એમને ઓલવવા માટે પરિચિત કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ. મારું નામ રણજીતસિંહ ગણપતસિંહ પટિયાર, એઝ એ HR મેનેજર છું અહીંયા. હવે અહીંયા ફાયર થયું સવારે લગભગ 4:45ની આજુબાજુ મને કોલ આવ્યો કે ભાઈ અહીંયા વેરહાઉસ છે, વેરહાઉસમાં ફાયર થયું છે. એના પછી આગ એટલી મતલબ એકદમ જ પકડી લીધી. હવે એના પછી અહીંયા જે પવનનો વિન્ડ ડિરેક્શન છે એ સોલ્વન્ટના એરિયા બાજુ હતો, તો એનાથી આખા પ્લાન્ટમાં ફેલાઈ ગઈ આગ અને અમારો એક જે વેરહાઉસનો પ્લાન્ટ હતો સોલ્વન્ટ અને ઓફિસ બિલ્ડિંગ એ પૂરું બળી ગયું છે. હવે અમારો જે પાછળવાળો પ્લાન્ટ છે જે મેઇન પ્રોડક્શન પ્લાન્ટ છે એ અત્યારે સેફ છે, એમાં કંઈ થયું નથી. આગ લાગી ત્યારે અહીંયા આગળ કોઈ કર્મચારીઓ હતા? હા, અમારે જે શિફ્ટ સુપરવાઇઝર અને ઓપરેટર્સ જે નાઇટ શિફ્ટમાં હતા એ લોકો. ના, કોઈ જાનહાની છે નહીં. પ્લાન્ટ સોલ્વન્ટ નો હતો તો ફાયર સેફ્ટીના કયા સાધનો આપણી પાસે? ફાયર સેફ્ટીનું મારી જોડે બધું જ હતું. ફાયરની લાઇન છે, ફોર્મના કાર્બોસ બી છે, ફાયર હાઇડ્રન્ટ, ફાયરના બોટલ બી છે. અંદાજે કેટલું નુકસાન નોંધાયું? અંદાજિત નુકસાન હું તો હમણાં નહીં જણાવી શકું, કેમ કે એકવાર બધું એસેસમેન્ટ થાય એના પછી. પાર્કિંગમાં 2 ટેન્કર ને 3 બાઇક પણ એમાં કેવું હવાનું ડાયરેક્શન આ ટાઈપનું આ બાજુનું હતું ને, એના લીધે આખી એની જ્વાળાઓના લીધે બહાર સુધી ફાયર આવી ગયું હતું અને ટેન્કરમાં બી ફાયર. અંડરગ્રાઉન્ડ સ્ટોરેજ હજુ બી કંટ્રોલમાં નથી? અંડરગ્રાઉન્ડ સ્ટોરેજ કંટ્રોલમાં આવી ગયું છે. એના પછી અહીંયા જે વેરહાઉસ છે એમાં જે ભરેલા બેરલ અને IBC છે એમાં અત્યારે ફાયર હજુ ચાલુ છે. એ હવે થોડો ટાઈમમાં કંટ્રોલ આવી જશે. અમે ફોર્મ ને એ બધું તો આજુબાજુની ઇન્ડસ્ટ્રીએ સારો સપોર્ટ કર્યો છે તો મળી ગયું છે. એનાથી કેટલા અંદાજે ફાયર ફાઇટર અહીં લાગે? ફાયર ફાઇટર અત્યાર સુધીમાં લગભગ 45ની આજુબાજુ ટેન્કર પાણીની યુઝ થઈ ગઈ છે. ફોર્મ બી 1000 લીટરની આજુબાજુ ફોર્મ બી યુઝ થઈ ગયું છે અને હજુ અમે બીજું મંગાવી લીધું. વાવ ગામ સરપંચ નિલેશ કુમાર ગોહિલ. અમારા ગામની હદમાં આવેલી વિઝન પ્રોડક્ટ કંપનીમાં લગભગ સવારે 5:30 વાગ્યાના સમયમાં આગ લાગી હતી. ગામમાં ભયનો માહોલ હતો. કંપનીને મતલબ આજુબાજુ ગામના દરેક વ્યક્તિએ કંપનીને સાથ સહકારને બધું કરેલું છે. પણ અમારે પોલીસ સ્ટેશને 10થી 2 લગભગ 5-6 ફોન કર્યા પણ કોઈ હરખો જવાબ ને કોઈ મતલબ આવ્યા નહીં. અને એ તો મતલબ એ સારું છે કે કંપનીમાં કંઈ જાનહાનિ થઈ નહીં. બાકી કોઈને એમ્બ્યુલન્સ યા કોઈની જરૂરત પડે તો તકલીફનો માહોલ છે. અમે એવી રીતે અમારા ગામમાં એવી ઘણી બધી કેમિકલ કંપનીઓ આવેલી છે જે અમને મતલબ ભયના માહોલમાં અમે જીવીએ છીએ અત્યારે. એટલે આજુબાજુ વિસ્તારમાં બધા ભયના માહોલમાં જીવે છે. એટલે મતલબ તંત્રને કે ગમે તેને એમ કે અમે ચેતવીએ કે કંપની મતલબ અમારા ગામને જ્યારે પણ જરૂરત પડે તો તાત્કાલિક અમને સહાય કરે ને એમ